પંચમહાલમાં કમોસમી ધોધમાર વરસાદ, સાન્તાક્રુઝ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. શહેરના હવેલી ચોક વિસ્તારમાં વરસાદ વરસ્યો. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું. પૂરા શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ. શહેરના હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલમાં વરસાદ વરસ્યો. પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ પર વરસાદ. ભરૂચના જંબુસરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. કાવી રિંગ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. કહેર સોસાયટી, નુરાની સોસાયટીમાં પાણી ભરાયા. જંબુસરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. સુરત જિલ્લામાં સતત 4 દિવસે કમોસમી વરસાદ. સતત 4 દિવસથી કમોસમી વરસાદ. ઓલપાડના કાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ. દેલાસા, મિર્ઝાપુર, મોર ભગવા, સોંદલા ખારા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા. બનાસકાંઠાની રેલ નદીમાં નવા નીરની આવક. ધાનેરાના રૂણી પાસે રેલ નદીમાં આવ્યા નવા નીર. ઉપરવાસમાં સારો વરસાદ થતા પાણીની આવક. ગાંધીનગરના વાબોલ અંડરપાસમાં પાણી ભરાયા. વાબોલથી મહાત્મા મંદિર તરફના રસ્તે પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સુરત મહાનગરપાલિકા અને જેટપુની સંકલન બેઠક ઉર્જા મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં. ડીજીવીસીએલના અધિકારીઓ, એમએલએ સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ ઉપસ્થિત. વીજ પુરવઠા અને પાવર સ્ટેશન વધારવા મુદ્દે બેઠક. સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખથી નારાજ. પ્રકાશ મોદીથી નારાજ થતા હોદ્દેદારોની વરણીમાં વિશ્વાસમાં ન લીધા હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી. રાજ્ય સરકારે તમામ કર્મચારીઓની રજા રદ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. કોર્પોરેશન, પંચાયત, બોર્ડ, નિગમ સહિત તમામની રજા રદ. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી. પીએમ મોદીએ સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન સ્થિતિ અંગે વાત કરી. સરહદીય જિલ્લામાં આયોજન અંગે માહિતી મેળવી. પીએમ મોદીએ રાજ્ય સરકારે હાથ ધરેલા આગોતરા આયોજનની અને લીધેલા પગલાઓ અંગે પણ માહિતી મેળવી. પીએમએ જામનગર જિલ્લાની સુરક્ષા સહિત કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાઓની માહિતી મેળવી. યુદ્ધની સ્થિતિમાં સંગ્રહખોરી ડામવા સરકાર લેશે પગલાં. વર્તમાન સ્થિતિમાં સંગ્રહખોરી કરનારા સામે પગલાં લેવાશે. અફવાઓથી ડરી કરિયાણું અને ઈંધણની બેફામ ખરીદી ન કરવી. સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ બાબતે પોલીસને જાણ કરવા સૂચના. ડીલરોએ રોજિંદા સ્ટોકની માહિતી આપવી પડશે. લોકેશન, સ્ટોરેજ તથા ડિસ્ટ્રીબ્યુશનની માહિતી આપવી પડશે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી થશે. પેટ્રોલ પંપ અને મોલ જેવા સ્થળોના સીસીટીવી કાર્યરત કરવા નિર્દેશ અપાયો. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજકોટ રેન્જ આઈજીએ કહ્યું, ઓખા, દ્વારકા, જામનગર, મોરબીના દરિયાકાંઠે પેટ્રોલિંગ હાથ ધરાયું. ઓખા, દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં 24 કલાક પેટ્રોલિંગ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ફાયર કામગીરીની સમીક્ષા. ભાવનગરમાં મનપા ફાયર વિભાગે સમીક્ષા કરી. પ્રભારી સચિવ, મનપા કમિશનર, કલેક્ટરે સમીક્ષા કરી. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ગીર સોમનાથમાં સિવિલ ડિફેન્સ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લાની શું તૈયારી છે તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્યમાં ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી. ઇવેન્ટમાં ડ્રોન કે ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો. 15 મે સુધી નિયમ લાગુ રહેશે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં બેઠકનો ધમધમાટ. કલેક્ટરે પોલીસ અધિકારી અને આરોગ્ય, શિક્ષણ અને ડિફેન્સ સહિતના વિભાગો સાથે બેઠક કરી. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની રજા રદ. 108ના તમામ કર્મચારીઓની રજા રદ કરાઈ. આગામી આદેશ સુધી હેડક્વાર્ટર ન છોડવા આદેશ.
ભારત પાકિસ્તાન સરહદી એલર્ટને લઈ બનાસકાંઠાના વાવ સુઈગામના 24 ગામ એલર્ટ પર બોર્ડર પર આવેલું નડાબેટ સીમા દર્શન કરાયું બંધ. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે પાટણ જિલ્લાના સરહદી તાલુકાના ગામડાઓ એલર્ટ મોડ પર વારાહી મામલતદાર કચેરીમાં બનાવવામાં આવ્યું કંટ્રોલ રૂમ. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ તંત્ર એલર્ટ. કચ્છમાં જીઆરડી અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર. પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા હાઈવે પર સુરક્ષા વધારાઈ. પોરબંદરમાં દરિયાઈ સુરક્ષા વધારવાની સાથે માછીમારોને સાવચેત રહેવા અપીલ કરાઈ. સ્થાનિક પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે યાત્રાધામ શામળાજી મંદિરમાં સર્ચ હાથ ધરાયું. શામળાજી મેશ્વો ડેમ ખાતે પણ તપાસ કરાઈ. દ્વારકા ઓખાના દરિયામાં સુરક્ષામાં વધારો. માછીમારોને સરહદી સીમા નજીક ન જવા સૂચના. સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ. ગુજરાતમાં આરોગ્ય, મહેસૂલ અને પોલીસ વિભાગના કર્મીઓની રજા રદ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે તંત્રનો મોટો નિર્ણય. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત. પોલીસ તંત્રને દરિયાઈ સીમાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે જૂનાગઢ કલેક્ટરે દરિયાઈ સમિતિની બેઠક કરી. દરિયાઈ સુરક્ષાને લઈ મીટિંગમાં ચર્ચા. માંગરોળની તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવાઈ. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સુરતના દરિયાઈ વિસ્તારમાં સઘન સુરક્ષા. સુમાલી બીચ પર શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસની ચાંપતી નજર. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્ય સરકારે પોરબંદરના માછીમારોને આપી સૂચના. ફિશિંગ કરવા ગયેલા માછીમારોને પરત ફરવા સૂચના અપાઈ. પાકિસ્તાન સામે ભારતની જીત માટે સુરતમાં હવન. ભારત પાકિસ્તાન તણાવમાં ભારતની જીત માટે પ્રાર્થના. ઉધનાના દક્ષિણાભિમુખ શનિ હનુમાન મંદિરમાં યજ્ઞ. ભારત પાકિસ્તાન તણાવ મુદ્દે એનસીસીના અધિકારીઓનું નિવેદન. ડિફેન્સ તાલીમ મળે તે માટેના આયોજન કરીશું. યુદ્ધમાં હોય છે તે પ્રકારની ટ્રેનિંગ એનસીસીમાં પણ અપાશે. ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતતા લાવવાનો એનસીસીનો પ્રયાસ. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે એસટી વિભાગ એલર્ટ. એસટી વિભાગમાં પેસેન્જરના ચેકિંગ સહિતની તપાસ. અફવાથી દૂર રહેવા પેસેન્જરોને અપીલ કરાઈ. એસટી વિભાગ દ્વારા સ્પીકરમાં સાવચેત અને સુરક્ષિત રહેવા કરી અપીલ. સ્પીકરમાં એનાઉન્સ કરી લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ. સુરતનો હજીરા કાંઠા વિસ્તાર સંવેદનશીલ. 1000થી વધુ પોલીસ તૈનાત કરાઈ. પાકિસ્તાન સાથે તણાવભરી સ્થિતિ વચ્ચે જામનગર હોસ્પિટલનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર. બ્લડ બેંકમાં લોહીનો સ્ટોક કરવામાં આવ્યો. પાકિસ્તાનના દરેક પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા. અમદાવાદમાં ભારત માતા કી જયના નારા લાગ્યા. શહેરીજનો કહી રહ્યા છે ડિફેન્સ ઉપકરણોથી પાકિસ્તાન સાફ થઈ જશે. અમદાવાદના નાગરિકોએ કહ્યું પાકિસ્તાનનો એક રાતમાં જ સફાયો થઈ જાય. ભારત શાંતિ ઈચ્છે પણ પાકિસ્તાનીઓ નથી ઈચ્છતા. પાકિસ્તાન આતંકવાદનો ખાત્મો ઈચ્છતું જ નથી. સાબરકાંઠામાં ભૂતપૂર્વ સૈનિકો પાકિસ્તાનને પાઠ ભણાવવા તૈયાર. યુદ્ધના માહોલ વચ્ચે પૂર્વ સૈનિકોએ બેઠક બોલાવી. સૈનિકો પાકિસ્તાન સામે 1965-71નું યુદ્ધ લડ્યા છે. ભૂતપૂર્વ સૈનિકો આજે પણ પાકિસ્તાન સામે લડવા તૈયાર. ભારત પાકિસ્તાન તણાવ અંગે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ જોશીએ કહ્યું ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનની હરકત અત્યંત ખોટી. ભારત જડબાતોડ જવાબ આપવા તૈયાર.